ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ધોરણ 12 કોમર્સ, વિષય એકાઉન્ટન્સી, ચેપ્ટર નંબર 1 શેરમૂડીના હિસાબો. મિત્રો, આજના લેક્ચર્સમાં આપણે શેરમૂડી અંગેની મહત્વની હિસાબી અસરોનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, આજનો લેક્ચર્સ આ ચેપ્ટરનો સૌથી અગત્યનો લેક્ચર્સ છે. એનું રીઝન છે કે આજના લેક્ચર્સમાં આપણે જે આમનોંધનો અભ્યાસ કરવાનો છે એ આમનોંધ સમગ્ર ચેપ્ટરની અંદર રિપીટ થશે. એટલે જો મિત્રો તમને આ દરેક આમનોંધ આવડતી હશે તો આ ચેપ્ટરના દાખલા તમે ખૂબ જ સરળતાથી સમજી શકશો. એટલા માટે સંપૂર્ણ શીખવા માટે વિડીયોને મિત્રો અંત સુધી નિહાળશો. શેરમૂડી અંગેની મહત્વની હિસાબી અસરો. મિત્રો, અગાઉના લેક્ચર્સમાં પણ આપણે ચર્ચા કરેલી હતી કે કંપની શેરની રકમ એક સાથે મંગાવવાને બદલે ટુકડે ટુકડે મંગાવે છે. એટલે કે શેરની રકમ કંપની હપ્તે હપ્તે મંગાવે છે. એટલે કે અરજદારે સૌપ્રથમ કંપનીને અરજીની રકમ આપવી પડે છે. ત્યાર પછી અરજદારની જો અરજીઓ કંપની માન્ય કરે, એટલે કે જો અરજદારની અરજી કંપની મંજૂર કરે પછી કંપનીને મંજૂરીની રકમ આપવી પડે છે. અને ત્યાર પછીની બાકી રકમ છે એ કંપની મિત્રો 2 હપ્તે મંગાવે છે. એટલે કે મંજૂરી પછીના હપ્તાને પ્રથમ હપ્તા તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લા હપ્તાને આખરી હપ્તા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શેરની રકમ કંપની વધુમાં વધુ 4 હપ્તે મંગાવી શકે છે. ઘણા સંજોગોમાં કંપની શેરની રકમ 3 હપ્તે પણ મંગાવે છે બાળકો. ત્યારે આ રીતે ગોઠવણી હોય છે: અરજી, મંજૂરી અને આખરી હપ્તો. અને જો રકમ 4 હપ્તે મંગાવે તો અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો અને આખરી હપ્તો. આ રીતે કંપનીને શેરની રકમ ચૂકવવાની હોય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો શેરમૂડી અંગેની હિસાબી અસરોનો અભ્યાસ કરીએ. શેરમૂડી અંગેની મહત્વની હિસાબી અસરો. વિદ્યાર્થી મિત્રો, કંપની જ્યારે પણ શેર બહાર પાડે ત્યારે કંપનીએ સૌપ્રથમ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે. એટલે કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ પાઠવવું પડે છે. આ વિજ્ઞાપન પત્ર દ્વારા કંપની જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ પાઠવે છે. અને મિત્રો, આ વિજ્ઞાપન પત્રની સાથે શેર અરજી પત્રક જોડેલું હોય છે. એટલે કે જે અરજદારો કંપનીના શેર ખરીદવા માંગતા હોય એને કંપનીએ નક્કી કરેલી તારીખ સુધીમાં શેર અરજીની નક્કી કરેલી રકમ છે એ કંપનીને મોકલી આપવાની હોય છે. એટલે કે સૌપ્રથમ શેર ખરીદવા માટે અરજદારે અરજી કરવી પડે છે. તો મિત્રો, અરજી સાથે થોડી રકમ અરજદારે કંપનીને મોકલી આપવાની હોય છે. એટલે જ્યારે શેર અરજીની રકમ મળે ત્યારે મિત્રો શેર અરજીની રકમ મળે ત્યારે કંપની પાસે પૈસા આવશે. શેર બજારના તમામ વ્યવહારો છે એ વિદ્યાર્થી મિત્રો બેંક મારફતે થતા હોય. એટલે કંપનીના બેંક ખાતામાં અરજદારો પૈસા ભરશે. એટલે વિદ્યાર્થી મિત્રો કંપનીની બેંક સિલક વધશે. અને બેંક સિલક વધે તો તમે બધા જાણો છો બેંક ખાતું ઉધાર થાય. તો પહેલી આમનોંધ કેવી બનશે મિત્રો? બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા. ફરીથી રિપીટ કરું છું મિત્રો, બેંક ખાતે ઉધાર કેમ કર્યું આપણે? કંપનીની બેંકમાં પૈસા આવે છે અને આવે તો શું કરવું પડે? ઉધાર. એટલે બેંક ખાતે ઉધાર. પણ આ શેર અરજી ખાતે જમા કેમ કર્યું? મિત્રો, આ શેર અરજીનું ખાતું છે એ ટેમ્પરરી ખાતું છે, કામચલાઉ ખાતું છે. અત્યારે કંપનીએ શેરની અરજીઓ મેળવી છે, હજી કંપનીએ અરજદારને શેર આપી દીધા નથી. એટલે આ રકમ મિત્રો કયા ખાતે લખાય? તે શેર અરજી ખાતે લખાય. એટલે કે આ રકમ આપણે અત્યારે કયા ખાતે જમા કરીશું? શેર અરજી ખાતે જમા કરીશું. એક જાતનું ટેમ્પરરી ખાતું છે. હમણાં જ બીજી આમનોંધમાં આ ખાતું બંધ થઈ જશે. એક નોંધ આપણે જોઈએ કે કંપનીએ ગમે એટલા શેર બહાર પાડેલા હોય પરંતુ જેટલા શેર માટેની અરજી મળેલી હોય તેને ધ્યાનમાં લેવી. એટલે કંપનીએ જેટલા પણ શેર બહાર પાડેલા હોય
પણ જેટલા શેર માટેની અરજી મળે એને આપણે આ આમ નોંધમાં ધ્યાનમાં લેવાની છે. એનો વિશેષ અભ્યાસ મિત્રો આપણે દાખલામાં કરીશું એટલે તમને ખ્યાલ આવશે. ત્યાર પછી બીજી આમ નોંધ કેવી બનશે? વધારાની અરજીઓ નામંજૂર કરી બાકીની રકમ છે એ શેર મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે. મિત્રો આ તબક્કે જો વધારાની અરજીઓ મળેલી હોય તો વધારાની અરજી છે એ અરજદારને આપણે પરત કરવી પડે છે અને બાકીની જે રકમ છે એ કયા ખાતે લઈ જવામાં આવે છે મિત્રો? અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ જવામાં આવે છે. તો અહીંયા કેવી આમ નોંધ બનશે બાળકો? ઉપરની આમ નોંધમાં જે ખાતું જમા થયું હતું એ હવે ઉધાર થશે એટલે શેર અરજી ખાતે ઉધાર. પછી જેટલા શેર મંજૂર થયેલા હોય એની રકમ કયા ખાતે લખાશે મિત્રો? શેર મૂડી ખાતે લખાશે. અને વધારાની અરજી આપણે નામંજૂર કરવી પડે એટલે કંપનીની બેંકમાંથી પૈસા જાય અને જાય તો આપણે શું કરવું પડશે? જમા. એટલે તે બેંક ખાતે જમા, નામંજૂર પરત. ફરીથી મિત્રો ઉપરની આમ નોંધમાં જે ખાતું જમા થયું હતું એ બીજી આમ નોંધમાં ઉધાર થાય છે. શેર મૂડી ખાતે જમા કેમ કર્યું મિત્રો? મૂડી ખાતું ઓલવેઝ જમા બાકી દર્શાવે છે, તમે બધા જાણો છો. અને વધારાની અરજી નામંજૂર કરી એટલે કંપનીની બેંકમાંથી પૈસા જાય તો બેંક ખાતે આપણે શું કરવું પડશે? જમા. તો અરજીનું કામ મિત્રો આપણું પૂર્ણ થયું. હવે કંપની થોડા સમય પછી મંજૂરીના નાણાં છે એ મંગાવશે. તો મંજૂરીના નાણાં મંગાવે તો કેવી નોંધ થાય? શેર મંજૂરીની રકમ મંગાવવામાં આવે ત્યારે શેર મંજૂરી ખાતે ઉધાર અને તે શેર મૂડી ખાતે જમા. પાછો તમને પ્રશ્ન થાય મિત્રો કે આ શેર મંજૂરી ખાતું ઉધાર કેમ થયું સર? તો વિદ્યાર્થી મિત્રો મંજૂરીની રકમ આપણે હજી શેર હોલ્ડર પાસે મંગાવી છે. શેર હોલ્ડર પાસેથી મંજૂરીની રકમ કંપનીએ મંગાવી છે, હજી મંજૂરીની રકમ કંપનીને મળી નથી એટલે મિત્રો આ કંપનીનું લેણું કહેવાય અને લેણું ઓલવેઝ ઉધાર થાય અને શેર મૂડી ખાતું હંમેશા જમા થાય એટલે કેવી આમ નોંધ બનશે? મંજૂરી ખાતે ઉધાર અને શેર મૂડી ખાતે જમા. ત્યાર પછી નેક્સ્ટ નંબર 4, મંજૂરીની રકમ મળે ત્યારે કેવી આમ નોંધ થશે મિત્રો? પૈસા આવશે કંપનીની બેંકમાં, આવે તો ઉધાર થાય તો બેંક ખાતે ઉધાર અને શેર મંજૂરી ખાતે આપણે શું કરવું પડશે મિત્રો? જમા. તમે જાણો છો ઉપરની આમ નોંધમાં શેર મંજૂરી ખાતું ઉધાર થયું હતું. અહીંયા તમે જોઈ શકો છો શેર મંજૂરી ખાતે આપણે ઉધાર કરેલું હતું એ ત્યાર પછીની ચોથી આમ નોંધમાં શેર મંજૂરી ખાતે જમા થાય છે એટલે કે આપણું ખાતું છે એ બંધ થઈ જાય છે. મંજૂરીની રકમ મળે એટલે આપણે બેંક ખાતે ઉધાર કર્યું અને શેર મંજૂરી ખાતે જમા કરેલું છે. ત્યાર પછી પાંચમી આમ નોંધ મિત્રો, હવે પ્રથમ હપ્તાની રકમ આપણે મંગાવવી પડશે. તો જ્યારે પ્રથમ હપ્તાની રકમ મંગાવવામાં આવે ત્યારે કેવી નોંધ થાય? આ આમ નોંધ હવે તમને આવડે મિત્રો? મંજૂરીની જગ્યાએ તમારે શબ્દ શું લખવાનો છે? પ્રથમ હપ્તા ખાતે. તો આમ નોંધ કેવી બનશે? પ્રથમ હપ્તા ખાતે ઉધાર અને તે શેર મૂડી ખાતે જમા. મિત્રો આ આમ નોંધ તમને શેર મંજૂરીની આમ નોંધ જેવી જ દેખાય છે, તમે જોઈ શકો છો અહીંયા કે જ્યારે શેર મંજૂરીની રકમ મંગાવવામાં આવે ત્યારે કેવી આમ નોંધ બને? મંજૂરી ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા. પ્રથમ હપ્તાની રકમ મંગાવવામાં આવે તો કેવી આમ નોંધ બને? માત્ર મંજૂરીની જગ્યાએ શબ્દ તમારે કયો લખવાનો છે? પ્રથમ હપ્તા ખાતે અને શેર મૂડી ખાતે જમા. ત્યાર પછી મિત્રો પ્રથમ હપ્તાની રકમ મળે તો એની કેવી આમ નોંધ થાય એ પણ તમને હવે આવડી જાય. બેંક ખાતે ઉધાર અને તે શેર પ્રથમ હપ્તા ખાતે જમા. એટલે આમ નોંધ મિત્રો સેમ જ છે, તમે જોઈ શકો છો. અહીંયા બેંક ખાતે ઉધાર તો અહીંયા પણ બેંક ખાતે ઉધાર, અહીંયા શેર મંજૂરી ખાતે જમા તો અહીંયા શેર પ્રથમ હપ્તા ખાતે જમા. એટલે ખાલી આપણે નામ ચેન્જ કરવાનું છે. ત્યાર પછી મિત્રો પ્રથમ હપ્તાનું કામ પણ આપણું પૂરું થયું. હવે આખરી હપ્તાની રકમ આપણે મંગાવવી પડશે. આખરી હપ્તાની રકમ મંગાવવામાં આવે તો કેવી નોંધ થાય મિત્રો? આખરી હપ્તા ખાતે ઉધાર અને શેર મૂડી ખાતે જમા. અને લાસ્ટમાં આખરી હપ્તાની રકમ મળે તો કેવી નોંધ થાય મિત્રો? બેંક ખાતે ઉધાર અને તે શેર આખરી હપ્તા ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે બેઝિક આમ નોંધ છે એનો અભ્યાસ કર્યો કે જ્યારે કંપની શેરની રકમ હપ્તેથી મંગાવે ત્યારે આપણે કંપનીના ચોપડે આ પ્રકારની આમ નોંધ છે એ લખવી પડે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જ્યારે અરજીની રકમ મળે ત્યારે કેવી નોંધ થાય? કંપનીની બેંકમાં પૈસા આવે તો બેંક ખાતે ઉધાર, શેર અરજી ખાતે જમા. વધારાની અરજીઓ નામંજૂર કરી બાકીની રકમ શેર મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે અરજી ખાતે ઉધાર, શેર મૂડી ખાતે જમા અને બેંક ખાતે જમા.
ત્યારબાદ મંજૂરીની રકમ મંગાવવામાં આવે તો કેવી નોંધ થાય મિત્રો? શેર મંજૂરી ખાતે ઉધાર, શેર મૂડી ખાતે જમા. મંજૂરીની રકમ મળે તો કેવી નોંધ થાય? બેંક ખાતે ઉધાર, શેર મંજૂરી ખાતે જમા. ત્યાર પછી પ્રથમ હપ્તો મંગાવો તો પ્રથમ હપ્તા ખાતે ઉધાર, શેર મૂડી ખાતે જમા. પ્રથમ હપ્તો મળે તો કેવી નોંધ થાય? બેંક ખાતે ઉધાર, પ્રથમ હપ્તા ખાતે જમા. ત્યાર પછી આખરી હપ્તાની રકમ મંગાવવામાં આવે ત્યારે આખરી હપ્તા ખાતે ઉધાર, શેર મૂડી ખાતે જમા. અને આખરી હપ્તાની રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર અને તે આખરી હપ્તા ખાતે જમા. તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી આમ નોંધ એકબીજા જેવી જ આમ નોંધ છે અને અહીંયા બે પ્રકારની આમ નોંધ તમને દેખાય છે મિત્રો. એક બેંક વાળી આમ નોંધ, અહીંયા હું સ્ક્વેર બ્રેકેટ બનાવું છું એટલે તમને ખ્યાલ આવે. બેંક વાળી આમ નોંધ અને બીજી શેર મૂડી વાળી આમ નોંધ, એમ અહીંયા બે પ્રકારની આમ નોંધ તમને દેખાતી હશે. આમ નોંધ નંબર 1, 4, 6 અને 8 એ બેંક વાળી આમ નોંધ છે. ત્યાર પછી હવે આપણે શેર મૂડી વાળી આમ નોંધ જોઈએ તો આમ નોંધ નંબર 2, 3, 5 અને આમ નોંધ નંબર 7 આ વિદ્યાર્થી મિત્રો શેર મૂડી વાળી આમ નોંધ છે. એટલે અહીંયા બે પ્રકારની આમ નોંધ છે, બેંક વાળી આમ નોંધ અને શેર મૂડી વાળી આમ નોંધ. બેંક વાળી આમ નોંધ નો કોડ કઈ રીતનો છે વિદ્યાર્થી મિત્રો? 1, 4, 6 અને 8. જ્યારે શેર મૂડી વાળી આમ નોંધ નો ક્રમ કેવો છે? 2, 3, 5 અને 7. તમે આ રીતે પણ યાદ રાખી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે જ્યારે શેર પ્રીમિયમ થી બહાર પાડવામાં આવે ત્યારે કંપનીના ચોપડે કેવી આમ નોંધ લખાય એનો અભ્યાસ કરવાનો છે. જ્યારે શેર પ્રીમિયમ થી બહાર પાડવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે પ્રીમિયમ વિશે ચર્ચા કરેલી છે કે જ્યારે કંપની એના શેર મૂળ કિંમત કરતા વધુ રકમથી બહાર પાડે તો જેટલી રકમ કંપનીને વધુ મળે એને આપણે પ્રીમિયમ તરીકે ઓળખીએ છીએ. અને મિત્રો પ્રીમિયમને આપણે જામીનગીરી પ્રીમિયમ તરીકે ઓળખવાનું છે. અને આ જામીનગીરી પ્રીમિયમ કંપની માટે મૂડી નફો છે, એટલે કંપની માટે આવક છે. અને આવક ઉપજ હંમેશા શું કરવી પડશે વિદ્યાર્થી મિત્રો? આપણે જમા. એટલે જામીનગીરી પ્રીમિયમનું ખાતું હંમેશા જમા થશે. મિત્રો આ આમ નોંધ તમને ખૂબ જ સરળતાથી આવડી જશે. જો તમને અગાઉની આમ નોંધ આવડતી હોય તો આ આમ નોંધ માત્ર તમને 2 જ સેકન્ડમાં આવડી જશે. આપણે જોઈએ અગાઉ આપણે આ પ્રકારની આમ નોંધનો અભ્યાસ કરેલો હતો. આપણે જામીનગીરી પ્રીમિયમની નોંધ કઈ આમ નોંધમાં કરવાની છે એની તમારે અહીંયા સમજૂતી મેળવવાની છે. મિત્રો જામીનગીરી પ્રીમિયમ કંપનીનો મૂડી નફો છે, કંપની માટે આવક છે, એટલા માટે ઓલવેઝ જામીનગીરી પ્રીમિયમ છે એ જમા થશે. પણ તમારે કઈ આમ નોંધમાં જામીનગીરી પ્રીમિયમની નોંધ કરવાની છે એ ખાસ તમે આ તબક્કે ધ્યાનમાં રાખશો મિત્રો. જામીનગીરી પ્રીમિયમ હંમેશા શેર મૂડીવાળી આમ નોંધમાં લખાય. ખાસ ધ્યાન રાખશો બાળકો. ફરીથી હું રિપીટ કરું છું, જામીનગીરી પ્રીમિયમ હંમેશા શેર મૂડીવાળી આમ નોંધમાં લખાય છે. એટલે જ્યાં જ્યાં તમે શેર મૂડીવાળી આમ નોંધ ફાળો છો ત્યાં તમારે જામીનગીરી પ્રીમિયમ ખાતું જમા કરવાનું છે. તમને એક્ઝામ્પલ આપું છું, ખાસ સમજશો વિદ્યાર્થી મિત્રો. અહીંયા બીજી આમ નોંધ તમે જોઈ શકો છો, આમ નોંધ નંબર 2. એમાં આપણને અહીંયા શેર મૂડી દેખાય છે એટલે બીજી આમ નોંધમાં આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતું જમા કરીશું. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો અરજીવાળી આમ નોંધમાં પ્રીમિયમ હોય તો આપણે એની નોંધ બીજી આમ નોંધમાં કરવાની છે, જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. મંજૂરી વખતે જો પ્રીમિયમ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે મંજૂરીની રકમ મંગાવવામાં આવે ત્યારે એ આમ નોંધમાં જામીનગીરી પ્રીમિયમની નોંધ કરવાની છે. ત્યાર પછી જો મિત્રો પ્રથમ હપ્તા વખતે જામીનગીરી પ્રીમિયમ હોય તો આપણે પ્રથમ હપ્તો મંગાવવા વાળી આમ નોંધમાં જામીનગીરી પ્રીમિયમની નોંધ કરવાની છે. અને જો આખરી હપ્તામાં જામીનગીરી પ્રીમિયમ હશે તો આપણે આખરી હપ્તાની રકમ મંગાવવાની આમ નોંધમાં જામીનગીરી પ્રીમિયમની નોંધ કરવાની છે. ખાસ તમે જોઈ શકો છો મિત્રો આ બધી આમ નોંધ શેર મૂડી વાળી આમ નોંધ છે.
એટલે કે જ્યાં શેર મૂડી હોય ત્યાં જામીનગીરી પ્રીમિયમ હોય, જ્યાં શેર મૂડી આવે ત્યાં જામીનગીરી પ્રીમિયમનું ખાતું છે એ આપણે જમા કરવું પડે. એટલે ખાસ તમે ધ્યાનમાં રાખશો મિત્રો, જ્યાં શેર મૂડી લખેલું છે ત્યાં આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવું પડે. ટૂંકમાં શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ છે એ કરણ અર્જુનની જેમ સાથે જ હોય. એટલે કે જ્યાં શેર મૂડી હોય ત્યાં તમારે જામીનગીરી પ્રીમિયમ ખાતે લખવું પડે. બાકીની આમ નોંધ જે છે એ અગાઉ આપણે જે આમ નોંધનો અભ્યાસ કર્યો એ સેમ ટુ સેમ આમ નોંધ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે શેર અરજીની રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર, શેર અરજી ખાતે જમા, આમાં કોઈ ચેન્જીસ નથી. વધારાની અરજી નામંજૂર કરી બાકીની રકમ શેર મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે એમાં આપણે જમા બાજુ ઉપર મિત્રો જામીનગીરી પ્રીમિયમનું ખાતું જોઈન્ટ કરેલું છે, કારણ કે શેર મૂડી વાળી આમ નોંધ છે. ત્યાર પછી મંજૂરીની રકમ મંગાવવામાં આવે ત્યારે એ પણ આમ નોંધ વિદ્યાર્થી મિત્રો અગાઉની જેવી જ છે, આપણે માત્ર જામીનગીરી પ્રીમિયમ ખાતું એડ કરેલું છે. ત્યાર પછી શેર મંજૂરીની રકમ મળે ત્યારે આ આમ નોંધમાં કોઈ ચેન્જીસ નથી મિત્રો. પ્રથમ હપ્તાની રકમ મંગાવવામાં આવે ત્યારે આપણે આ આમ નોંધમાં મિત્રો જામીનગીરી પ્રીમિયમનું ખાતું ઉમેરેલું છે. પ્રથમ હપ્તાની રકમ મળે ત્યારે આ આમ નોંધમાં કોઈ ચેન્જીસ નથી. આખરી હપ્તાની રકમ મંગાવવામાં આવે ત્યારે મિત્રો આપણે માત્ર જામીનગીરી પ્રીમિયમનું ખાતું જોઈન્ટ કરેલું છે. ટૂંકમાં જ્યાં જ્યાં તમને શેર મૂડી શબ્દ દેખાય છે ત્યાં આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતું શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જમા. તો મિત્રો આજનો લેક્ચર્સ આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. ફરીથી મળીશું નવા લેક્ચર્સમાં. ત્યાં સુધીમાં મિત્રો આ દરેક આમ નોંધ તમે ખૂબ સારી રીતે ક્લિયર કરશો, જેથી તમે દાખલાને ખૂબ સારી રીતે સમજી શકો. ફરીથી મળીશું, ત્યાં સુધી દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.